નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે ગણિત વિષયની અંદર આપણે સેક્શન જે છે ડીની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. આના પહેલાં જે છે આપણે સંપૂર્ણ સેક્શન બી અને સેક્શન સીનું જે છે આપણે આપણી ચેનલ પર જે છે સોલ્યુશન કરાવ્યું છે ગણિત વિષયની અંદર. તો હજુ સુધી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. અને સેક્શન બી અને સેક્શન સીનું જે હજુ સુધી તમે સોલ્યુશન ન જોયું હોય તો તમને આપણી ચેનલ પર મળી જશે. આજે ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર આપણે જે છે પાર્ટ 1 લઈને આવ્યા છે. એની અંદર આપણે જે છે 1 થી 3 દાખલાઓનું જે છે આપણે સોલ્યુશન કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. તમે ધ્યાનપૂર્વક જે છે આ વિડીયોને જોજો અને જે છે દાખલા ગણવાનો પ્રયત્ન કરજો. એક વખત વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાથી જે છે એ ફક્ત તમે જે છે એ ઉપર છેલ્લી પ્રેક્ટિસ થશે, પરંતુ જો કમ્પ્લીટ જે છે એનો દાખલો ગણવો હોય તો તમારે 2 થી 3 વખત જે છે દાખલાઓનું રિવિઝન ખાસ કરવું પડશે. તો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 1 થી. તો તૈયાર થઈ જજો આજના વિડીયો માટે, જેની અંદર તમને પૂછવામાં આવ્યું છે કે ચકાસો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ 3abc બરાબર 1/2 કૌંસમાં a પ્લસ બી પ્લસ સી મોટા કૌંસની અંદર a માઇનસ બીનો વર્ગ વત્તા બી માઇનસ સીનો વર્ગ વત્તા સી માઇનસ એનો વર્ગ. અહીંયા આપણને જ્યારે પણ ચકાસણી વિદ્યાર્થી મિત્રો કરવાની કીધી હોય તો ચકાસણી કરવાની કીધી હોય ત્યારે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યારે પણ આપણને ચકાસણી કરવાની હોય તો આ જે કિંમત છે એ ડાબી બાજુ છે, એટલે કે ડાબા બરાબર અહીંયા આપણને આપ્યું છે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ 3ab અને સી. આ જે કિંમત છે એ બરાબરની આ બાજુ રહેલી કિંમત જોડે થવું જોઈએ. તો અહીંયા આપણને જમણી બાજુની જે કિંમત આપી છે 1/2 વાળી એ કિંમતનું જે છે આપણને ડાબી બાજુની કિંમત જોડે જે છે એ સમાન થવી જોઈએ. તો શરૂઆત કરીએ છીએ આપણે જે જમણી બાજુની જે કિંમત આપી છે, જેમાં જમણી બાજુની કિંમત છે બરાબર 1/2 કૌંસમાં a પ્લસ બી પ્લસ સી આ રીતે જે છે અહીંયા લખીશું. ત્યાર પછી મોટા કૌંસની અંદર તમે ખાસ ધ્યાનપૂર્વક જોજો a માઇનસ બી એનો વર્ગ છે પ્લસ બી માઇનસ સી એનો વર્ગ છે પ્લસ સી માઇનસ એ એનો વર્ગ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે મોટા કૌંસની અંદર 3 કિંમતો આપી છે એનું નિત્યસમ બેટા જો આજ સુધી તમે ન સમજ્યા હોય તો આ રીતે નિત્યસમ બને, એટલે કે a પ્લસ બી એનો સ્ક્વેર થાય, એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. આ રીતનો જે છે નિત્યસમ બને. તો અહીંયા જ જે છે એ પ્રકારનો નિત્યસમ જે છે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ, એટલે 2ab અહીંયા શું થશે 2ab પ્લસ બીનો સ્ક્વેર. હવે તમે ધ્યાનપૂર્વક જોજો કે આપણે a માઇનસ બી એનો સ્ક્વેર હોય તો અહીંયા હું તમને એક નાની ટ્રીક દ્વારા સમજાવી દઉં. પહેલી સંખ્યા છે તો એનો વર્ગ માઇનસ હતો, માઇનસ 2ba કરો તો 2ba અથવા તો ab બરાબર શું થશે બીનો સ્ક્વેર. આ રીતે જે છે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો દાખલાની અંદર ધ્યાનપૂર્વક સમજો, અહીંયા 1/2 કૌંસમાં a પ્લસ બી પ્લસ સી એને એમને એમ રાખીએ છીએ. હવે જે મોટા કૌંસની અંદર જે છે એમાં નિત્યસમનો ઉપયોગ કરીએ તો a નો વર્ગ માઇનસ 2 જે છે એ 2a અને b પ્લસ બીનો સ્ક્વેર. આનું નિત્યસમ થઈ ગયું. પછી અહીંયા પ્લસ છે તો પ્લસ. હવે જો બી માઇનસ સી એનો વર્ગ છે તો જો પહેલી સંખ્યાનો હંમેશા વર્ગ થશે. ત્યાર પછી આ 2 જે છે એ આ બી ને ગુણશે અને સી ને ગુણશે, એટલે 2bc. એટલે અહીંયા આપણે શું લખવાનું જોજો, ધ્યાનપૂર્વક જોજો. અહીંયા શું છે તો કે માઇનસ 2bc. નહીતર આ રીતે પણ કરી શકો છો. અને અહીંયા જે છે પ્લસ સીનો વર્ગ
અહીંયા પ્લસ એટલે પ્લસ, ત્યાર પછી સી માઇનસ એ નો વર્ગ કરો તો પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ 2ac અથવા તો ca જે પણ લખો કંઈ પણ વાંધો છે નહીં. શું છે? ca લખો અથવા તો ac લખો કંઈ વાંધો છે નહીં. એટલે કે ca પ્લસ અહીંયા છેલ્લી સંખ્યાનો વર્ગ એટલે શું થાય? a નો વર્ગ. આ કયા નિત્યસમનો ઉપયોગ કર્યો? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ નિત્યસમનો ઉપયોગ કરી આપણે આ જવાબ મેળવ્યા છે. એટલે અહીંયા શું લખવાનો? તો કે c સ્ક્વેર માઇનસ 2, અહીંયા શું લખવાનું? ca. શું લખવાનું છે? ca પ્લસ એનો શું લખવાનો છે? સ્ક્વેર લખવાનો છે. હવે ખાસ ધ્યાનપૂર્વક જોજો, અહીંયા જે વધારાનું છે 1/2 a પ્લસ બી પ્લસ સી, એને વિદ્યાર્થી મિત્રો આપણે એમને એમ શું કરતું જવાનું છે? ઉતારતું જવાનું છે. જ્યાં જે 1/2 a પ્લસ બી પ્લસ સી ની જરૂર પડશે ત્યારે આપણે શું કરી લઈશું? તેનો ઉપયોગ કરી લઈશું. પહેલા તો આપણે જે અહીંયા કૌંસ હતા, ત્રણેય કૌંસ હતા, એ ત્રણેય કૌંસને આપણે શું મેળવ્યા? તો નિત્યસમ મેળવ્યા. શું મેળવ્યા? નિત્યસમ મેળવ્યા. કયા નિત્યસમની મદદથી? તો કે a પ્લસ બી એનો જો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ નિત્યસમની મદદથી આપણે ત્રણેય જે છે એ આપણે નિત્યસમ મેળવ્યા છે ત્રણેય પદના. હવે તમે કૌંસની અંદર ખાસ ધ્યાનપૂર્વક સમજો. અહીંયા a કેટલી વખત છે? જો a નો વર્ગ, અહીંયા a નો વર્ગ, એટલે અહીંયા આપણે લખી શકીએ 2a નો વર્ગ. ત્યાર પછી જો b નો વર્ગ અને અહીંયા પણ b નો વર્ગ, એટલે પ્લસ 2b નો વર્ગ લખી શકીએ, કારણ કે b નો વર્ગ કેટલી વખત છે? 2 વખત છે. ત્યાર પછી જો સી ની વાત કરવામાં આવે તો સી પણ કેટલી વખત છે? 2 વખત. એટલે પ્લસ અહીંયા શું લખી શકીએ છીએ? તો કે સી નો વર્ગ લખી શકીએ છીએ. હવે ધ્યાનપૂર્વક સમજવાનું, શું બાકી રહ્યું? તો જો અહીંયા માઇનસ 2ab રહ્યું છે, એટલે અહીંયા લખીએ છીએ માઇનસ 2ab. પછી અહીંયા જો શું રહ્યું છે? માઇનસ 2bc આ રહ્યું છે. અને અહીંયા શું રહ્યું છે? માઇનસ 2ca. હવે તમે ધ્યાનપૂર્વક સમજો, મોટા કૌંસની અંદર દરેક પદની અંદર અહીંયા શું છે? તો કે c 2 વખત છે ને. ચલો, એટલે 2c નો શું થશે? વર્ગ થશે. જેથી કરીને જો હું 2 કોમન કાઢું વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1/2 કૌંસમાં a પ્લસ બી પ્લસ સી કૌંસમાં. હવે ધ્યાનપૂર્વક જોજો, મોટા કૌંસની અંદર ધ્યાનપૂર્વક જોજો, તો અહીંયા 2 કોમન કાઢી લઉં તો હવે શું વધ્યું કૌંસમાં? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca આ વધ્યું. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, અહીંયાથી આપણે જે છે એ શું દૂર કરવાનું છે? તો કે અહીંયાથી છેદમાંથી 2 અને અંશમાંથી 2 દૂર થયા, એટલે આપણને જે નિત્યસમનો જે જવાબ મળે છે એ શું મળે છે? તો a પ્લસ બી પ્લસ સી. મોટા કૌંસની અંદર હવે શું લખવાનું છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. આ વિદ્યાર્થી મિત્રો જે છે આપણને શું મળ્યું છે? તો કે જવાબ મળ્યો છે. એટલે કે અહીંયા જે કિંમત આપી છે ને, આનો જ્યારે આપણે નિત્યસમ કાઢીએ, નિત્યસમ, તો આપણને એનો નિત્યસમ વિદ્યાર્થી મિત્રો આ મળે. અહીંયા જો a નો ઘન છે, તો અહીંયા a નો ગુણાકાર હું આ કૌંસ જોડે કરું, એટલે કે a ના વર્ગ જોડે કરું તો 1 વખત ઘાત અહીંયા, 2 વખત ઘાત અહીંયા, એટલે a ની 3 ઘાત થઈ ગઈ. તો અહીંયા તમે આના ઉપરથી કહી શકો છો કે ડાબા બરાબર શું છે? તો કે જબા છે. આ અહીંયા નિત્યસમ આ રીતે હોય છે, એટલે કે a પ્લસ બી અને આ એનું નિત્યસમનું વર્ગીકરણ છે, એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા જે છે a પ્લસ બી ની જગ્યાએ અહીંયા આપણને આ કિંમત આપી છે, અને આ જે છે નિત્યસમનું શું છે? તો કે વર્ગીકરણ છે, વિસ્તરણ છે, જે અહીંયા આપણને મળે છે.
આ રીતે જે છે આપણે દાખલા નંબર 1ની જે છે એ ગણતરી કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે દાખલા નંબર 1 જે છે પૂરો થાય છે. આ રીતે જે છે એની તમે ગણતરી કરી શકો છો. કોઈ પણ પ્રકારની ડાઉટ હોય, કોઈ પણ પ્રકારની જે છે તમને ક્વેરી હોય તો અમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો, જેથી કરીને અમે તમને એનું સોલ્યુશન કરાવી શકીએ. અને હજુ સુધી ચેનલ પર નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો જે છે એ તમને સરળતાથી અને સૌથી ઝડપે જે છે એ તમને પ્રાપ્ત થઈ શકે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો આજે જે છે એ દાખલા નંબર 2 જોઈએ છે, જેની અંદર કીધું છે લંબચોરસના ક્ષેત્રફળ જે છે અહીંયા દર્શાવવાના છે. ક્ષેત્રફળની અહીંયા કિંમત આપી છે, પહેલી કિંમત. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોજો. તો અહીંયા જે કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો, એની વાત કરવામાં આવે તો અહીંયા કિંમત આપી છે 25a² - 35a + 12. એટલે કે અહીંયા આપણને જે છે શું કરવાનું છે તો કે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એટલે કે જ્યારે 25 ગુણ્યા આપણે 12 કરીએ તો બે સંખ્યા છે એટલે 0, 1 5 5 અને 1 3 3, બરાબર. અને 25 દુ કેટલા થાય તો કે 50 થાય. 25 દુ 50 થાય. એટલે કે 2 5 10 વધી પડી 1, 2 દુ 4 ને 1 5 એમ 0 0 વધી પડી 1, 400 થાય. આ 400 ના આપણે એવા ભાગ પાડવાના છે. આ 400 ના આપણે એવા ભાગ પાડવાના છે. પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કર્યો તો 400 મળ્યો. 400 ના આપણે એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને કેટલા મળવા જોઈએ તો કે 35 મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? 35 મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? 35 મળવા જોઈએ. ચલો, કોઈ કહેશે કે આનો સરવાળો કેટલો થશે? 35. કયા ગુણાકાર ઘડિયાની અંદર કરીએ તો આપણને 35 મળે? હે, બોલો. કોઈ એમ કહેશે કે 5 સિક્કા જે છે, અરે સોરી માફ કરજો, આપણે 400 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને આપણને કેટલા મળે તો 35 મળે. તો અહીંયા ધ્યાનપૂર્વક સમજજો કે ચલો ફરીથી જે છે અહીંયા સમજાવો. 25 ગુણ્યા અહીંયા કેટલા કરવાના છે તો કે 12 કરવાના છે. તો બે સંખ્યા છે 0, 5 એકા 5 અને 2 એકા 2 અને 5 દુ 10 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, અહીંયા 0 એટલે 0 આનો સરવાળો કરો વધી એટલે 300 થાય. કેટલા થાય? 300 થાય છે. એટલે અહીંયા માફ કરજો, 300 ના જે છે આપણે ભાગ પાડવાના છે. 300 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને 35 આવતા હોય. તો એક સમય ભૂલી જાઓ કે આ 0 ભૂલી જાઓ તો અહીંયા કેટલા છે તો કે 30 છે. તો આવી રીતે કરી શકું. 15 દુ 30 કરી શકું. પાછળ અહીંયા 0 છે તો 0 લગાવી દો. હવે 15 ગુણ્યા તમે 20 કરો તો 300 મળી જાય આપણને. અને આ બંનેનો સરવાળો કરો 15 + 20 એટલે આપણને કેટલા મળી જાય? 35. આ ટ્રીક દરેક જગ્યાએ જે છે વિદ્યાર્થી મિત્રો કામ નથી આવતી, પરંતુ જે છે તમે જો વધારે આની પ્રેક્ટિસ કરી હોય તો તમે આ જ કિંમતથી પૂછ્યો હોય દાખલો તો તમે સરળતાથી સમય બચાવીને ગણતરી કરી શકો છો. તો અહીંયા જો પહેલી સંખ્યા એમને એમ એટલે કે 25a² એમને એમ, નિશાની છે તો નિશાની પણ એમને એમ, છેલ્લી સંખ્યા +12 જે છે એ પણ એમને એમ. અહીંયા 15 અને 20 સંખ્યા મળી તો 20 સંખ્યા મોટી છે અને પહેલા લઈશું એટલે અહીંયા શું થશે તો કે 20a થશે. શું થશે? 20a. હવે જો આ નિશાની અહીંયા કઈ મૂકવી તો અહીંયા જે બે નિશાની આપી હોય એનો ગુણાકાર કરી દેવાનો. નિશાનીનો ગુણાકાર એટલે માઇનસ પ્લસ માઇનસ, અને અહીંયા કેટલા મૂકી દેવાના? જે 15a વધ્યા a. ત્યાર પછી અહીંયા શું કરવાની છે તો કે બે ની જોડી બનાવવાની છે. અહીંયા પણ 2 ની જોડી, અહીંયા પણ 2 ની જોડી. જેમ કે હવે 25 છે અને અહીંયા 20 છે, બરાબર. તો આમાં બંનેમાં જો કોમન કાઢવાના છે કે બંનેમાં a છે તો એ પણ કોમન નીકળશે
હવે 25 અને 20 ના ભાગ પાડું તો આ રીતે થાય પાયો પાયો 25 અને આના ભાગ પાડું તો 5 દુ 10 તો જો બંનેમાંથી કોમન 5 છે એટલે અહીંયા 5 કાઢીશું 5a શું કાઢવાના છે 5a હવે તમે ધ્યાનપૂર્વક જો અહીંયા a કેટલી વખત છે 2 વખત છે એમાંથી એક વખત a વધે છે માઇનસ છે તો માઇનસ છે અહીંયા હજુ 5 વધે છે અહીંયા મૂકી દઈશું 5a એટલે જો પાયો પાયો 25 a ગુણ્યા એટલે એનો વર્ગ થઈ ગયો હવે અહીંયા કેટલા વધે છે હવે 5 ચોક 20 માફ કરજો 5 ચોક 20 એટલે અહીંયા કેટલા બચે છે 4 બચે છે અહીંયા જે પદ મળે છે અહીંયા જે પદ મળે છે એ સેમ ટુ સેમ આપણે અહીંયા લખીશું 5a માઇનસ 4 હવે તમે જુઓ એ કૌંસની અંદર જતા રહે અહીંયા માઇનસ નિશાની છે એટલે કમ્પલસરી અહીંયા માઇનસ નિશાની આવશે અને અહીંયા 15 ના એવા ભાગ પાડવાના કે 5 તરી 15 તો જો 5 છે કૌંસની અંદર જતા રહે છે તો 3 જે છે એ કૌંસની ક્યાં જશે બહાર જશે જેથી કરીને અહીંયા આપણને ક્ષેત્રફળ જે છે લંબાઈ અને શું શોધવાનું છે તો કે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે જેથી કરીને ક્ષેત્રફળ આપ્યું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજજો અહીંયા જે આપણને જે લંબાઈ આપી છે એ લંબાઈ અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો કૌંસ કયો મળે છે તો કે 5a માઇનસ 3 આ શું મળે છે તો કે લંબાઈ મળે છે શું મળે છે લંબાઈ મળે છે અને ત્યાર પછી પહોળાઈ જે છે આપણે બે જે કૌંસ મળે એને આપણે એક કૌંસને લંબાઈ કહી દેવાની અને એક કૌંસને આપણે શું કહી દેવાની તો કે પહોળાઈ કરી દેવાની આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણને દાખલાનો જવાબ પ્રાપ્ત થાય છે ત્યાર પછી બીજો દાખલો જોઈએ એની અંદર તમે જુઓ કે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો જેમ કે 35 ગુણ્યા હું 12 કરું 35 ગુણ્યા 12 બે સંખ્યા છે એટલે 0 1 5 5 1 તરી 3 5 દુ 10 વધી પડી 1 2 તરી 6 ને 1 7 બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 આનો સરવાળો કરો તો કેટલા થશે 12 વધી પડી 1 અને અહીંયા 420 હવે આ 420 જે મળે છે એ 420 ના આપણે એવા ભાગ પાડવાના કે આપણને બાદ બાકી કરીને કેટલા મળવા જોઈએ તો કે 13 મળવા જોઈએ જેથી કરીને 120 ના હું ભાગ પાડું તો 120 ના અડધા 120 બેકી સંખ્યાને એટલે અડધા કરીએ એટલે કેટલા થાય તો 21 દુ 42 ફરી અહીંયા ભાગ પાડીએ તો 105 થઈ જાય બરાબર જો 200 ના અડધા 100 અને 10 ના અડધા 5 હવે જે છે આની તમે જોઈ શકો છો કે સરવાળો કરો તો પાછળ કઈ સંખ્યા આવી ગઈ એકી સંખ્યા એનો મતલબ 3 5 7 આવા સંખ્યા વડે ભાગ ચાલશે તો ખબર કેવી રીતે પડે કે કેવી રીતે ભાગ ચલાવો તો આપેલી સંખ્યાનો શું કરી નાખવાનો સરવાળો કરી નાખવાનો એટલે 5 વત્તા 1 6 થયા 6 કયા ઘડિયામાં આવે 3 ના હવે જો 3 નો ગુણાકાર 3 ના ઘડિયામાં 1 ના આવે તો બાજુની સંખ્યા લઈ લેવાની એટલે કે 10 લેવાના એટલે કે 3 તરી 9 જે 1 વધે એ બાજુની સંખ્યા ઉપર મૂકી દેવાનું તો 1 વત્તા 5 હવે કેટલા થઈ ગયા 15 3 ના ઘડિયામાં એટલે 3 પંચા 15 થઈ ગયા 35 કયા ઘડિયામાં આવે 5 ના ઘડિયામાં આવે 5 સિત્તા 35 અને 7 એકા 7 અવયવ એટલા માટે પાડ્યા કે આપણે અહીંયા શોર્ટ ટ્રીક વડે જે છે આપણે જ્યારે બાદબાકી કરીશું તો આપણને 13 મળતા નથી શું મળતા નથી 13 હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એવી જોડી બનાવવાની છે જેથી કરીને જ્યારે આપણે એનો સરવાળો કરીએ અને એમાંથી બાદ કરીએ જેમ કે અહીંયા જો આ બંનેનો સરવાળો કરું તો 7 દુ 14 થાય છે બરાબર અને અહીંયા જો 5 તરી 15 અને 15 દુ કેટલા થાય છે 30 હવે જો હું 30 માંથી 16 કાઢું તો અહીંયા કેટલા સોરી 30 માંથી 14 કાઢું તો અહીંયા મારે 16 બચે છે જોઈએ છે કેટલા મારે 13 જોઈએ છે હવે પાછી એવી જોડી બનાવવાની કે જેમાંથી બાદ બાકી કરતા મળે બરાબર તો જો 7 દુ 14 અને 14 દુ 28 અને અહીંયા 5 તરી 15 હવે તમે જો 8 માંથી 5 જાય તો 3 અને 8 માંથી 5 જાય તો 3 અને 2 માંથી 1 જાય તો 1 13 મળી ગયા એનો મતલબ આ બે અવયવ આપણા કેવા છે સાચા છે અને આના ઉપરથી જે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર તમારું 4 બનવાનું છે
તો આ પ્રેક્ટિસ તમારે ખાસ કરી લેવી વેકેશનની અંદર, જેથી કરીને તમારે જે છે એ માર્ક્સ પૂરેપૂરા ગણિત વિષયની અંદર આવે. હવે મેં હમણાં શીખવાડ્યું એમ 35y નો વર્ગ એમને એમ પ્લસ છે તો પ્લસ, મોટી સંખ્યા 14 છે, 28 છે તો 28y, છેલ્લી સંખ્યા એમને એમ, અને અહીંયા જે નિશાની મૂકવા માટે ઉપરની સંખ્યા નિશાનીનો ગુણાકાર તો પ્લસ માઇનસ માઇનસ. હવે કેટલા મૂકી દેવાના? 15y. હવે શું કરવાનું છે તો કે આપણે જોડી બનાવવાની છે. આમાંથી જોડી બનાવીએ તો હમણાં જ શીખવાડ્યું કે 35ના અને 28ના ભાગ પાડવાના, તો 7 પંચા 35. આના હું ભાગ પાડું તો 7 ચોક 28. કોમન કેટલા નીકળે છે વિદ્યાર્થી મિત્રો? 7. તો અહીંયા 7 કોમન નીકળે છે, જોડે y પણ નીકળે છે, એટલે એક વખત y અહીંયા વધશે અને જોડે શું વધશે તો કે 5, એટલે 5y. જો 5 સીતા 35, y ગુણ્યા y એટલે y નો વર્ગ વત્તા, અહીંયાથી 7 કોમન નીકળી ગયા, y પણ નીકળી ગયું, એટલે અહીંયા કેટલા બચ્યા? 4 બચ્યા. અહીંયા આ કૌંસ સેમ ટુ સેમ અહીંયા લખી નાખો, 5y પ્લસ 4. અને હવે અહીંયા નિશાની માઇનસ છે તો માઇનસ. 15ના તમે એવા ભાગ પાડો કે અહીંયા 5 આવી ગયા, તો અહીંયા કેટલા આવે? 3. તો 3 પંચા 15, તો 5 અંદર આવી ગયા, તો 3 ક્યાં જતા રહ્યા? 12. તો હવે તમે ધ્યાનપૂર્વક સમજી શકો છો કે 3 પંચા 15 પ્લસ માઇનસ માઇનસ અને 3 ચોક 12 થઈ ગયા. હવે તમે કૌંસ બનાવો તો અહીંયા લંબાઈ બરાબર શું લખશો? લંબાઈ બરાબર 7y માઇનસ 3, અને પહોળાઈ જે છે એ પહોળાઈ કેવી રીતે લખશો? તો પહોળાઈ બરાબર 5y પ્લસ 4. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે દાખલાના છે આપણે સંપૂર્ણ જે છે એ ગણતરી કરવાની છે. કોઈ પણ પ્રકારની જે છે તમે મારા પહેલાં પણ જો દાખલા ગણી શકતા હો તો તમે કોમેન્ટ સેક્શનની અંદર મને જણાવી શકો છો. અને હજુ સુધી ચેનલ પર નવા હોય વિદ્યાર્થી મિત્રો, અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો દાખલા નંબર જોઈએ છે આજનો, જેની અંદર કીધું છે કે અહીંયા ખાસ ધ્યાનપૂર્વક સમજજો. ખાસ ધ્યાનપૂર્વક દાખલા નંબર 1 ની અંદર આપણે શીખજો, જેની અંદર કીધું છે કે અવયવ પાડવાના છે. અહીંયા ધ્યાનપૂર્વક સમજજો આપણે શું કરવાનું છે. દાખલાની અંદર આપણને માની લો કે a પ્લસ b પ્લસ c આપ્યો હોય ને, એનો વર્ગ હોય ને, તો અહીંયા શું લખવાનું? a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ને આપણને આ વિસ્તરણ આપી દીધું છે, અને આ વિસ્તરણ ઉપરથી આપણે જે છે એનો શું મેળવવાનો છે તો કે નિત્યસમ મેળવવાનો છે. એનો મતલબ કે અહીંયા આ આપી દીધું છે વિસ્તરણ ઉપરથી આપણે એનો નિત્યસમ જે શું છે એ મેળવવાનો છે. તો તમે ખાસ ધ્યાનપૂર્વક સમજી શકો છો કે અવયવ પાડવાના છે. એટલે પહેલી જે સંખ્યા છે એના આપણે અહીંયા 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 12xy માઇનસ 6yz માઇનસ 4zx. હવે આપણને એમ થાય કે સાહેબ આની અંદર x, આમાંથી કઈ સંખ્યા માઇનસ હશે? x ની માઇનસ હશે, y ની માઇનસ હશે કે z ની માઇનસ હશે? કારણ કે તમે જોઈ શકો છો અહીંયા એ બે જ સંખ્યાએ બે જગ્યાએ માઇનસ છે. તો ખાસ ધ્યાનપૂર્વક જો અહીંયા y છે, અહીંયા y નથી, એનો મતલબ y કેવો હશે? પ્લસ. અહીંયા ધ્યાનપૂર્વક જો બીજી વસ્તુ, અહીંયા પણ z છે એમાં માઇનસ આવે છે, ને અહીંયા z છે એનો માઇનસ આવે છે. એનો મતલબ z ની જે સંખ્યા હશે એ કેવી હશે? માઇનસ હશે. જેમ કે અહીંયા હવે વિસ્તરણ કરીએ, 4 કોનું વર્ગમૂળ છે તો કે 2x નો વર્ગ પ્લસ છે તો પ્લસ 9 કોનું વર્ગમૂળ છે તો 3y નો વર્ગ. અહીંયા શું લખી દેવાનું? માઇનસ z નો વર્ગ. આ વિદ્યાર્થી મિત્રો આપણને નિત્યસમ મળી ગયો, પણ આપણને એ સાબિત કરવાનું છે હવે કે જે ખરેખર z છે ને એ જ માઇનસ છે. એના માટે અહીંયા તમે જોઈ શકો છો પ્લસ. હવે ધ્યાનપૂર્વક જુઓ,
અહીંયા 2 કૌંસમાં x ની કિંમત કેટલી છે તો કે 2x અને y જે છે એ કેવા છે તો કે 3y છે. કેવા છે 3y છે. હવે આપણે આનો જો ગુણાકાર કરીએ અને જો ઉપર જેટલી કિંમત થાય તો આપણો જવાબ સાચો. તો 2 દુ 4 અને 4 તરી 12 પ્લસ 2 કૌંસમાં x ની કિંમત કેટલી છે y ની કિંમત કેટલી છે તો કે 3 અને y, જ્યારે z ની કિંમત કેટલી છે તો કે -1 છે અથવા તો -z છે. એની આગળ કઈ ના હોય તો 1 હોય. તો જો 2 તરી 6 પ્લસ માઇનસ થઈ ગયું બેટા. હવે ખબર પડી કેવી રીતનું થયું. ત્યાર પછી પ્લસ 2 z ની જગ્યાએ પોતે -z હશે અને x ની કિંમત જે છે આપણને કેટલી મળી છે તો કે 2x મળી છે. કેટલી મળી છે તો કે 2x મળી છે. હવે જો પ્લસ માઇનસ થઈ ગયું બેટા. 2 દુ 4 અને z અને x નો ગુણાકાર થાય એટલે zx મળી ગયું. માટે આપણે આટલી વધારાની એટલા માટે પ્રોસેસ કરીએ છીએ કારણ કે આપણે એ ખબર પડી જાય કે અહીંયા જે 3 કિંમતો આપી છે x, y અને z, એમાંથી કઈ કિંમત માઇનસ છે. જેથી કરીને અહીંયા આપણને જે જવાબ મળે છે 2x + 3y - z આખાનો શું મળી જાય તો કે વર્ગ મળી જાય. આટલો વિદ્યાર્થી મિત્રો આપણને આની અંદર જવાબ મેળવવાનો છે. ત્યાર પછી જે છે અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા ધ્યાનપૂર્વક સમજજો કે હજુ જે છે આપણો દાખલા નંબર આની અંદર જે છે એ 2 કરવાનો છે. એટલા માટે થોડું ખાસ જોજો. અહીંયા શું કરું છું તો કે પેજને થોડું નાનું કરું છું અને અહીંયા જે છે એ દાખલા નંબર જે છે એ 3 આપણે અહીંયા મેળવીએ છીએ. તો ધ્યાનપૂર્વક સમજો. એની અંદર શું કરીએ છીએ તો અહીંયા જોજો શું છે તો કે બીજા દાખલાની અંદર તો કે 1/8 એનો ઘન પ્લસ 1/125 બીનો શું છે તો કે ઘન છે. હવે તમારે જે છે અહીંયા આપણને જે જવાબ આપેલો છે એનું આપણે શું કરવાનું છે તો કે ભાગ ચલાવવાનો છે. જેમ કે a નો ઘન પ્લસ b નો ઘન બરાબર a પ્લસ b શું a પ્લસ b કૌંસમાં a નો સ્ક્વેર શું a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે અહીંયા કિંમત મૂકવાની છે. તો અહીંયા જોઈ શકો છો 1 8 કોનું વર્ગમૂળ ઘનમૂળ છે તો કે 2a નું શું છે 2a નું પ્લસ અહીંયા જોઈ શકો છો b છે એ 125 કોનું ઘનમૂળ છે 5 નું છે. તો અહીંયા શું લખવાનું છે તો કે b નો ઘન. હવે અહીંયા જેમ અહીંયા કીધું એમ લખવાનું. a ની કિંમત કેટલી મળી 1/2. કેટલી મળી છે 1/2 a પ્લસ b ની કિંમત કેટલી મળી છે 1/5b. કૌંસ પૂરો કર્યો તો કૌંસ પૂરો કર્યો. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા a ની જગ્યાએ 1/2 a નો વર્ગ માઇનસ 2 a ની જગ્યાએ કેટલા લખવાના છે કે 1/2 a, b ની જગ્યાએ 1/5b. ચલો a અને b ની કિંમત લખી અને ત્યાર પછી b ની કિંમત કેટલી લખવાની છે 1/5b નો વર્ગ. આપણને શું લખવાનું છે 1/5b નો વર્ગ લખવાનો છે. હવે જુઓ ખાસ ધ્યાનપૂર્વક જોજો આગળ. તો આની અંદર શું કરવાનું છે હવે તો જો અહીંયા 1/5b અને એનો આપણે શું કરવાનો છે તો કે વર્ગ કરવાનો છે. હવે ખાસ ધ્યાનપૂર્વક જોજો. તો આપણે અહીંયા આગળ શું કરીશું તો કે 1/2a પ્લસ 1/5b એનો 2 વખત ઘન છે એની જગ્યાએ 1 જ વખત લખીએ બરાબર 1/2a પ્લસ 1/5b
બરાબર અહીંયા શું લખીશું 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એનો વર્ગ વત્તા અહીંયા શું કરવાનું છે, ખાસ ધ્યાનપૂર્વક જોજો, અહીંયા શું કરવાનું છે, તો અહીંયા 2 નથી, ખાસ ધ્યાનપૂર્વક જોજો. એક દૂત્યાંશ એનો સ્ક્વેર છે અને અહીંયા 2 નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનપૂર્વક જોજો. અહીંયા ફક્ત AB છે. શું છે? AB છે. તો અહીંયા ધ્યાનપૂર્વક જુઓ, હવે 1 એકા કેટલા થશે? 1 અને 2 પંચા કેટલા થશે? 10 અને અહીંયા શું થશે? AB વત્તા 1 નો વર્ગ કેટલો થશે? 1 અને 5 નો વર્ગ 25 થશે અને અહીંયા શું થશે? B નો વર્ગ. આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તો કે આપણે આના સંપૂર્ણ જે છે એ નિત્યસમનું વિસ્તરણ કરવાનું છે. આજના દિવસ માટે આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર અને આના પછીના જે છે એ દાખલાઓનું જે છે આપણે સોલ્યુશન્સ કરવાના છીએ. હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને જો તમે અમારા સાથે જોડાવા માંગતા હોય તો ગાંધીનગરની અંદર સેક્ટર 24ની અંદર જે છે અમારું ટ્યુશન ક્લાસીસ, જ્યોતિ ક્લાસીસ જે છે એ લોકેટેડ છે. માટે કોઈ પણ જે અધર ઇન્ક્વાયરી માટે તમે જે છે અમારા નંબર પર સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.